भाई माता बोले थे कि एक केस બે કેસ સાચા છે ને એક ખોટો છે. માતા બોલી હતી ને હમણાં. આ પુરાવો આવી ગયો આપણી પાસે. પુરાવો એવો આવ્યો, હવે તમને મોડીની વાત કરું કે હે મારો ભગવાન એવું કે છે, વેળા હું મોરાલના રજવાડાની માતા એવું કહું છું કે તારો ડોહો સતીનો ભૂવો, તારા ડોહે 45 વર્ષ બીજી બાયડી કરી, તમારે થયા પછી બાયડી લાવી, બીજી બાયડી લાવી ડખા થતા એટલે તારી ડોશી લઈને જાતી હતી તારા મોહાળ આમ ચોખ્ખું બાયડી બાજુ મત રાખ. તું અડધું બોલ્યો, હું પૂરું બોલવા વાળી માતા. તારી બાયડી તારી મમ્મી જાતી હતી રીણે તેને બધા છોકરાને લઈને બાર મજૂરી કરી, તમે તાર બહેન પાછું ઘર કરવું નતું. હા શું બોલ? ઘર કરવું મતલબ તારી માં એને ઘર નતું કરવું, તને લઈને બીજે જાતી રહી, બીજે હોમે ઠેકાણે કરલું કોટ્યું, બીજા બાપનું બીજા ધણીનું એ મેળ પડ્યો નહીં. બાકી બધું નક્કી કરી દીધું તું તારા નોનાએ. સીરી જમીન તારા ડોહાએ માળીને 12 લાખમાં વેચી અને માળીએ 12 લાખમાં લીધી. તમને ખબર પડી કે આ ડોહે તમે વેચી મારી, હવે તમે ભાગ લેવાનું કેસ કર્યો. હવે આંકનું કે વગર આંકનું ભાઈ શું બોલી હતી માતા કે 2 આંકના ને 1 વગર આંકનું ના ખોરું તો મારું નામ દેરું નહીં ભાઈ. રેડી? એ મારી 12 લાખમાં આલી હાથી આલી છે, ખોટી આલી નથી. 12 લાખ તૈયાર કરો, મારી હાલવા તૈયાર થશે. બરાબર થઈ જાય, ચિંતા છોડો તમે, તારે રાગે પડી જાય. રેડી? બોલ ભાઈ. તેને હારું નહીં થયું, એનો છોકરો છો તો એને લાગતા ને તું કરવા દોડ કરે છે. તું આવી પણ પૂરું છો ને એનો પૂરું કોણ કરે? એને લાય અને ડોશીને એને પગે લગાડી જાવ, ખોમટી જાય. પણ અરજ તો કર્યું ને, અગરબત્તી એના વતી કરવી પડે. તેથી દાડ તને આલી હાચી, પણ છોકરાને લઈને પગે લગાડી છોકરા પાસે કરાય તાર ભાઈ પાસે. 2 અગરબત્તી માતા મમ્મી ચાલુ રાખ, રાગે પડશે. ચિંતા છો બેન બોલાય આવતા રવિવાર. ઠીક છે ભાઈ. ગાડી વાળા પેશન્ટ હોય વચ્ચે આગળ લઈ ગયો એટલે એને બાટલાથી પોણી આલીને કમ્પ્લીટ કરી આલીએ. કોઈ સિરિયસ વખો હોય, ગંભીર વખો હોય, તકલીફ રહેતી બોટલ નું 2 ઘૂંટિયા પાણી પી લેવાનું, મટી જાય. બોલો રે ભાઈ. શું કીધું પણ એને ભાઈ ને કીધું લાવવાનું.